લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી લેટરલ શિફ્ટ અને વસ્તુની સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ છે. હવે આપણે એનાથી આગળ એક નાનકડો અમથો ટોપિક છે આભાસી સૂર્યોદય અને સૂર્યાસ્ત. હવે એક વસ્તુની ઘટના છે એ તમે ધોરણ 10 ની અંદર વાત સાંભળેલી હશે કે સૂર્ય ખરેખર ઉગે છે એના કરતા 2 મિનિટ વહેલો ઉગતો હોય એવું દેખાય અને ખરેખર સૂર્ય આથમે છે એનાથી 2 મિનિટ મોડો આથમતો હોય દેખાશે. એની પાછળનું રીઝન શું છે? હવે ખાલી નોર્મલી આપણે સમજો ભાઈ કે ભાઈ પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં સુધીમાં એને લાગતા સમયની રીતે 2 મિનિટની ચર્ચાની તમને ખ્યાલ છે. પણ એમાંય મહત્વની વસ્તુ એ છે કે સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ અથવા તો હું એમ કહું કે આ મારું સૂર્ય હોય, અહીંયા પૃથ્વી છે, તો અહીંયાથી આટલા ડિસ્ટન્સ દરમિયાન શું છે? વેક્યુમ છે. મતલબ અહીંયા તો આટલા માધ્યમની અંદર લાઇટ ઓફ સ્પીડ 3 × 10⁸ સ્પીડથી જ તે ટ્રાવેલ કરતી હતી લાઇટ આવશે. પણ જેવા પૃથ્વીના વાતાવરણની અંદર એટેચ થશે, મતલબ પૃથ્વીના વાતાવરણની અંદર એટેચ થવું મતલબ પૃથ્વીના વાતાવરણ અહીંયા જે વેક્યુમ છે એની 1 વક્રી ગુણાંક છે. જ્યારે અહીંયા આપણે ભલે હવાનો વક્રી ગુણાંક 1 લઈ લઈએ છીએ પણ ખરેખર એનો વક્રી ગુણાંક કેટલો છે? 1.0029 સમથિંગ છે. તો ઓબ્વિયસ વાત છે કે પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થશે ત્યારે એનું કંઈક માઇનોર વસ્તુ વક્રીભવન થશે. તો એક્ઝેક્ટલી જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્ય એક્ઝેક્ટ જ્યારે ક્ષિતિજ ઉપર આવે છે, ક્ષિતિજ ઉપર આવ્યા બાદ જ્યારે ક્ષિતિજ ઉપર આવી અને સીધું પ્રકાશનું કિરણ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય, પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થશે એટલે શું થશે? એનું રિફ્રેક્શન થશે. રિફ્રેક્શન થઈ અને તમને કંઈક ક્ષિતિજથી નીચે દેખાશે. એનો મતલબ એમ છે કે ક્ષિતિજથી નીચે રહેલા વ્યક્તિને સૂર્ય ઉગી ગયેલો દેખાશે, જ્યારે ખરેખર એક્ચ્યુઅલમાં સૂર્ય છે એ ક્ષિતિજ ઉપર આવ્યો નથી. તો એનો મતલબ એમ થશે કે ખરેખર જ્યારે વાતાવરણમાં થતું પ્રકાશનું વક્રીભવન ઘણી રસપ્રદ ઘટના છે, માટે જવાબદાર છે. દાખલા તરીકે સૂર્યોદય વખતે સૂર્ય ખરેખર સૂર્યોદય થાય તેના થોડા સમય વહેલા દેખાય છે. મેં કીધું ને એની જેમ ખરેખર સૂર્ય ક્ષિતિજ ઉપર આવ્યો નહીં હોય પણ એના ત્રાંસા કિરણો કેમ કે પૃથ્વીના વાતાવરણની અંદર આવીને વક્રીભવન પામે છે એટલે એ તમને આપણને એમ થઈ જાય કે સૂર્યાસ્ત થઈ ગયો હશે. પણ ખરેખર સૂર્ય છે એ ક્ષિતિજ ઉપર આવ્યો હોય નહીં. સૂર્યોદય વખતે સૂર્ય ખરેખર આથમે પછી થોડા સમય સુધી દેખાય છે. સૂર્ય આથમે ગયા પછી પણ એના ત્રાંસા કિરણો છે એ વક્રીભવન પામીને આપણે સુધી પહોંચતા એટલે આપણને એમ લાગે કે હજી સૂર્ય છે પણ ખરેખર સૂર્ય છે ત્યારે શું થઈ ગયો છે? સૂર્યાસ્ત થઈ ગયો છે અથવા તો સૂર્ય આથમી ગયો છે. સમજી ગયા આ ટાઈપની ઘટના છે. તો ખરેખર સૂર્યોદયથી અહીં સમજાવવાનું કે સૂર્ય ખરેખર સમક્ષિતિજ પર પાર કરીને આવે. આકૃતિમાં સમક્ષિતિજની સાપેક્ષે સૂર્યનું વાસ્તવિક અને દેખાતું સ્થાન દર્શાવ્યું છે. જો ખરેખર સૂર્ય અહીંયા છે પણ વક્રીભવનના કારણે તમને સૂર્ય અહીંયા દેખાય છે. ધેટ મીન્સ કે અહીંયા રહેલા વ્યક્તિ માટે ખરેખર એ સમયે સૂર્ય કદાચ ન ઉગ્યો હોય પણ છતાં એનું પ્રતિબિંબ અહીંયા દેખાય છે. એનો મતલબ એમ થશે કે આ વ્યક્તિ માટે એ સૂર્ય ઉગી ગયો દેખાય છે. સેમ પરિસ્થિતિ જ્યારે સૂર્ય છે આથમ છે ત્યારે સૂર્ય ખરેખર અહીંયા પહોંચી ગયો છે તો એનું પ્રતિબિંબ એને અહીંયા સુધી દેખાતું હશે. તો એનો મતલબ એમ થાય કે સૂર્યાસ્ત થઈ ગયો હોવા છતાં આપણને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો દેખાશે અથવા તો થોડોક મોડો દેખાશે. તો આ અસર દર્શાવવા માટે અહીં આકૃતિની વિગતથી બતાવીએ છીએ. શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક 1.0009 સોરી આપણે વાત કરતા હતા 1.00 નહીં 1.000929. આ કારણે સૂર્યની દિશાનું આભાસી વિચલન લગભગ અડધા અંશનું હોય છે. એને અનુલક્ષીને ખરેખર સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળાનો તફાવત 2 મિનિટનો હોય છે, જે આપણે એક મેથમેટિકલ ની અંદર ભણવાના છે. સમજો કે અડધા અંશ જેટલું વિચલન થાય છે. મતલબ તમે આની અંદર જુઓ ને કે આ જે એંગલ રચાય છે આ વાસ્તવિક પ્રકાશનું કિરણ જ્યારે અહીંયા પહોંચે અથવા તો તમારું પ્રતિબિંબનું કિરણ અહીંયા પહોંચે તો આની વચ્ચેનો ડિફરન્સ કેટલો હશે? 0.5 અંશ અથવા તો 0.5 ડિગ્રી જેટલું હશે. તો એ 0.5 ડિગ્રીના કારણે આપણને કેટલા મિનિટ વહેલો દેખાય છે? 0.5 ડિગ્રીના કારણે આપણને 2 મિનિટ જેટલો વહેલો દેખાય છે. તો ખરેખર સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત કેટલો છે? 2 મિનિટનો મળે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનું થોડું ચપટાપણું પણ આ જ ઘટનાનું પરિણામ છે. આ જે થિયરી છે એ તમારે જસ્ટ વન ટાઈમ રીડ કરી લેવાની છે અને સારી રીતે સમજી જવાની છે. કાંઈ બહુ મોટી અઘરી વસ્તુ છે નહીં. તો હવે આપણે નેક્સ્ટ છે પ્રીવિયસ લેક્ચરની અંદર જે થિયરીઓ ક્લિયર કરી હતી એના ન્યુમેરિકલ અને એક્સરસાઇઝ
અને એમસીક્યુ છે ડબલ રીડિંગ એ બધી વસ્તુઓ ક્લિયર કરીએ તો આગળ વધીએ હવે કે ભાઈ લેવલ 1 એ ટેક્સ્ટ ન્યુમેરિકલ નો શું ક્વેશ્ચન છે કે પૃથ્વીને પોતાની અક્ષ પર પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે એઝ વેલ વી નો પૃથ્વી પરથી જોતા સૂર્યને 1 ડિગ્રી જેટલું ખસવા માટે લાગતો સમય કેટલો હશે લાસ્ટ આકૃતિની અંદર વાત કરીએ એની જેમ તો ભાઈ સૂર્યને પૃથ્વીથી 360 ડિગ્રી જેટલું ફરતા કેટલો સમય લાગે છે યસ 24 hours 24 કલાક લાગે છે 360 ડિગ્રી માટે તો એનું 1 ડિગ્રી જેટલું વિચલન થવા માટે કેટલો સમય લાગશે તો કે ભાઈ 1 ડિગ્રી જેટલું વિચલન થવા માટે તો ભાઈ કેટલું થશે તો કે 24/360 ડિગ્રીમાં છે એટલે આને આપણે 24 કલાક છે મિનિટમાં કરીએ એટલે ગુણ્યા 60 તો તમને શું મળશે 4 મિનિટ તો આનો મતલબ એમ થાય કે 1 ડિગ્રી જેટલું વિચલન થવા માટે સૂર્યને 4 મિનિટ લાગશે તો આપણે હમણાં લાસ્ટ થિયરીની અંદર વાત કરી એની જેમ કે ખરેખર ક્ષિતિજ ઉપર આવેલો સૂર્ય અથવા તો એનું પ્રતિબિંબ વચ્ચેનો જે આપણે એંગલ બનાવ્યો હતો કેટલો હતો 0.5 ડિગ્રીનો હતો ત્યારે ડિફરન્સ કેટલો આવ્યો હતો 2 મિનિટનો અહીંયા 1 ડિગ્રીનો ડિફરન્સ છે તો આપણે મિનિટ કેટલી આવી 4 મિનિટ વેરીફાઈ થઈ જાય ઈઝીલી આપણે થિયરી સાથે એના પછી આગળ વધીએ તો કે લેવલ 1 બી ટેક્સ એક્સરસાઇઝમાં લખો કે એક ટેન્કમાં 12.5 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે ટેન્કના તળિયે રહેલી સોયને માઇક્રોસ્કોપથી માપેલ આભાસી ઊંડાઈ 9.4 સેન્ટીમીટર મળે છે તો પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે સિમ્પલ વસ્તુ છે ભાઈ કે એક ટેન્ક છે માનો કે આવો કોઈ ટેન્ક છે આ ટેન્ક પાણીનો ભરેલો હોય જેની રિયલ હાઈટ h0 તમને આપી દીધેલી છે કેટલી છે 12.5 સેન્ટીમીટરની છે હવે તેના તળિયે રહેલી સોયને માઇક્રોસ્કોપની મદદથી અહીંયાથી જોવામાં આવે અહીંયા તળિયે કોઈ એક સોય રહેલી છે ભાઈ આ સોયને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે તો ઈ છે 9.4 સેન્ટીમીટર છે મતલબ એનું પ્રતિબિંબ માનો કે સમથિંગ ક્યાંક અહીંયા જોવા મળે છે આ ડિસ્ટન્સ છે જે છે આ તમારું hi થયું કહેવાશે તો હવે આપણને સારી રીતે ખબર છે ભાઈ કે પાણીનો વક્રી ભવનાંક જોતો હોય તો hi અને ho નો સંબંધ છે યસ તો કે hi/ho n જોનારના છેદમાં n વસ્તુ તો જોનાર તો હવાના માધ્યમમાંથી છે ભાઈ તો ઓબ્વિયસલી આપણને ખબર પડે કે n જોનાર તો 1 થશે તો હું આમ કરી લઈશ hi/ho 1/n કેમ કે વસ્તુ પાણીમાં પડેલી છે એનો વક્રી ભવનાંક તો આપણને ખબર નથી તો n શું થઈ જશે ho તમને આપી દીધેલું છે 12.5 અને hi તમને કીધેલું છે કેટલું છે 9.4 તો તમને પાણીનો વક્રી ભવનાંક છે આપણને ખબર છે 1.33 આસપાસ આવી જશે ક્લિયર એની પછી શું કહે છે કે જો પાણીને બદલે 1.63 વક્રી ભવનાંક ધરાવતું પ્રવાહી જેટલું ઊંચાઈ ભરવામાં આવે તો માઇક્રોસ્કોપથી સોયને જોવા માટે કેટલા અંતર ખસેડવું પડશે સમજો આ વાતને ભાઈ પહેલા તો પાણી ભરેલું હતું આ ટેન્કમાં હવે ઈ પેલા પાણી હતું એનો વક્રી ભવનાંક તો 1.33 હતો હવે ઈ પાણીને હું રિપ્લેસ કરી દઉં છું એની જગ્યાએ કોઈ 1.63 જેટલો વક્રી ભવનાંક ધરાવતું લિક્વિડ ભરું છું તો માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડશે મતલબ કે પ્રતિબિંબ ઓબ્વિયસલી hi છે કે ચેન્જ થશે તો ઈ hi ચેન્જ થશે તો અહીંયા મૂકેલો માઇક્રોસ્કોપ છે એને કઈ ઉપર નીચે ચેન્જ કરવું પડશે ને જોવા માટે તો ઈ કેટલું ચેન્જ કરવું પડશે તો જોઈએ આપણે તો કે ભાઈ જ્યારે 1.63 વક્રી ભવનાંક હશે તો n તો આપણે જોયું એની જેમ h/hi તો નવી ઊંચાઈ hi પ્રાઇમ કેટલી થશે h/n ho તો આપી દીધેલું છે 12.5 n કેટલું લેશું હવે 1.63 આ તમને મળી ગઈ hi પ્રાઇમ પણ તમને અહીંયા પૂછે છે કે માઇક્રોસ્કોપ થી સોયને જોવા કેટલા અંતર ખસેડવું પડશે મતલબ પહેલા hi પહેલા માઇક્રોમીટર એટલા અંતરે હતું તો હવે ડેલ્ટા hi કેટલું થશે તો કે ડેલ્ટા hi તમારે hi પ્રાઇમ માઈનસ h आई થશે મતલબ ટોટલ શિફ્ટિંગ કેટલું કરવું પડશે
એ તમને ખબર પડી છે. ક્લિયર? તો એનાથી આગળ વધીએ કે એક ટેબલની સપાટી પર એક નાની પિન મૂકેલી છે. જો ટેબલ પર તેને સમાંતર 1.5 વક્રી ભવનાંક વાળો 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકીને ટેબલની સપાટીથી 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે તો પિન કેટલી ઊંચાઈ આવેલી હશે? સિમ્પલ વાત છે ભાઈ. ટેબલ છે એની ઉપર કોઈ આવી રીતે પિન રાખેલી છે, એની ઉપર તમે કાચનો સ્લેબ મૂકી દો અને અહીંયાથી 50 સેન્ટીમીટર ઊંચાઈથી તમે જુઓ. જો ભાઈ ધેટ ડઝન્ટ મેટર. તમે અહીંયાથી 50 સેન્ટીમીટર ઊંચાઈથી જુઓ કે 5 સેન્ટીમીટર ઊંચાઈથી જુઓ, ધેટ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ. સમજાય છે? આ સ્લેબ અહીંયા મૂકેલો છે, પિન અહીંયા છે, આ સ્લેબ એની નીચે એક આવી પિન પડેલી છે. આ સ્લેબની જાડાઈ કોઈ t જેટલી હોય એવું આપણે ધારી લઈએ. એનો વક્રી ભવનાંક તમને આપી દીધેલો છે 1.5 છે. તો પિન કેટલી ઊંચાઈ દેખાશે? મતલબ hi શોધવાનું છે. તો શું થશે? n h h તો hi તમને મળી જશે ho/n. આ તમને જે મળશે ho તમારું શું થશે? ho યસ ho t થશે. તો ખાસ કહું છું અહીંયા જે બોલા 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવાનું કે છે એટલે આ 50 સેન્ટીમીટર ને એની અંદર ઉમેરી નો દેતા કે આ 50 સેન્ટીમીટર દરમિયાન માધ્યમ ચેન્જ થતું નથી. માધ્યમ ક્યાંથી ચેન્જ થાય છે? અહીંયાથી આ સપાટીથી ચેન્જ થાય છે. પણ એ સપાટીથી કેટલું માધ્યમ ચેન્જ થાય છે? તો કે t જેટલું ચેન્જ થાય છે. t જેટલું ચેન્જ થાય છે ધેટ મીન્સ કે h0 t થશે. તો તમે આરામથી ગણી શકો કે hi t/n. તો તમને hi મળી જશે. એની પછી આગળ શું કહે છે? તે કાચના સ્લેબના સ્થાન પર દેખાતી પિનનો આધાર રહેશે. જો કાચના સ્લેબના સ્થાન ઉપર મતલબ તમે 50 સેન્ટીમીટર થી જોવો, 100 સેન્ટીમીટર થી જોવો, 150 સેન્ટીમીટર થી જોવો, કાઈ પેપર છે નહીં. કેમ? કેમ કે ભાઈ માધ્યમ ચેન્જ થાય ઈ જ જાડાઈ કન્સિડર કરવાની છે કે જ્યાંથી વક્રી ભવનની શરૂઆત થાય છે. અહીંયાથી તમે જોતા હો તો કઈ વક્રી ભવન અહીંથી જ શરૂ થતું. અહીંયા તો માધ્યમ ભવન હવા જ છે, તો કઈ આમાં વક્રી ભવન થતું નથી. તો સ્વાભાવિક છે કે આ હાઈટને કઈ કન્સિડર કરવાની જરૂર છે નહીં. સિમ્પલ. જ્યાંથી વક્રી ભવનની શરૂઆત થાય છે, જ્યાંથી પ્રકાશનું કિરણ ત્રાંસુ થાય છે, ત્યાંથી જ આપણે ઓબ્જેક્ટની હાઈટ ગણવાની. ક્લિયર? કે ભાઈ 18મો ક્વેશ્ચન છે એની અંદર આપણે અત્યારે c અને d લીધા છે કેમ કે a અને b ની થિયરી આપણે જાણવાની બાકી છે. એટલે આપણે c અને d જેને આપણે c અને d જોઈ લઈએ. શું કહે છે કે પાણીની અંદર રહેલા તરવૈયો નદી કિનારે ઉભેલા માછીમારને જુએ છે. શું આ માછીમાર તે હોય તેના કરતા વધુ ઊંચો કે ટૂંકો જણાશે? સમજો અહીંયા ઓબ્ઝર્વેશન કેવું છે? માનો મેં આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર વાત કરી હતી એની જે અંદર રહેલી માછલી બહાર ઉભેલા વ્યક્તિને ઓબ્ઝર્વેશન કરે છે, મતલબ માછલી મને ઓબ્ઝર્વ કરે છે, તો હું જે હાઈટ નો હોઈશ એના કરતા ઈ હાઈટ કેવી દેખાશે? વધુ દેખાશે. સમજાય છે? આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી ઈ વક્રી ભવન ઈ રિફ્રેક્શન કેવા પ્રકારનું થયું કહેવાય? ઘટમાંથી પાતળા માધ્યમનું થયું. તો ઘટમાંથી પાતળા માધ્યમનું રિફ્રેક્શન છે એ વસ્તુની હાઈટ કરતા એની હાઈટ કેવી દેખાશે? અને વધુ દેખાશે. જેમ આપણે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ઓબ્ઝર્વેશન કરીએ છીએ તો એની હાઈટ છે આપણને ઉપસેલી દેખાય છે, મતલબ એનું સ્થાન ઊંચું દેખાય છે. એવી જ રીતે અહીંયા થશે. પછી બી એવું કહે છે કે ત્રાસી દ્રષ્ટિએ રેખા રાખીને પાણી ભરેલા ટાંકીના તળિયે જોઈએ તો શું આભાસી ઊંડાઈમાં કઈ ફેરફાર થાય? જો થાય તો આભાસી ઊંડાઈ વધે કે ઘટે? થિયરીની અંદર જ આપણે જોયું કે જ્યારે હું શિરોલંબ જોઉં છું ત્યારે હાઈટ કંઈક સમથિંગ આટલી દેખાય છે. બરોબર? કોઈ વસ્તુ અહીંયા પડેલી છે, વસ્તુ ખરેખર અહીંયા પડેલી છે, એ વસ્તુનું પ્રતિબિંબ મને અહીંયા દેખાય છે, પણ હું શિરોલંબ જોઉં છું ત્યારે. પણ જેવું હું ત્રાસું જોઈશ એટલે આ હાઈટ ઉપર શિફ્ટ થતી હશે એવું દેખાશે, જે આપણે આકૃતિની અંદર સારી રીતે જોયું. તો એ કઈ રીતે આકૃતિની અંદર આપણે જોયું કે જો માછલી છે એ બહાર ઉભેલા માછીમારને જુએ છે તો ખરેખર માછીમારની હાઈટ ab જેટલી છે, પણ માછલીની હાઈટ કેટલી દેખાશે? ab પ્રાઇમ જેટલી દેખાશે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં રિફ્રેક્શન લંબ તરફ વળશે અને ઘટથી પાતળાનો ગુણોત્તર લંબથી દૂર. તો જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે લંબ તરફ વળ્યું, ધેટ ઇઝ ઇટ્સ ઓકે. પણ ઘટમાંથી પાતળા માધ્યમમાં એટલે ખરેખર આ પ્રકાશના કિરણને જો કોઈ એની ડિરેક્શનમાં લંબાવો અહીંયા
એ માછીમાર 2 ફૂટનો હશે તો એ માછીમારને દેખાશે 3 કે 4 ફૂટનો. પછી એવી રીતે વસ્તુ અહીંયા પડેલી છે, મતલબ આ HO થઈ, આ મારી HI થઈ, ત્યારે મને પ્રતિબિંબ અહીંયા દેખાય છે. પણ જેવું હું ત્રાંસું જોઈશ, મતલબ જો આ વસ્તુ અહીંયા હતી એની બદલે વસ્તુ ક્યાં શિફ્ટ થઈ, ઉપર શિફ્ટ થઈ, મતલબ એની આભાસી ઊંચાઈમાં હું જો ઘટાડો થયો. ડેફિનેટલી ઉપર દેખાય છે પણ આભાસી ઊંચાઈ એટલી હતી HI જેટલી, એની બદલે આભાસી ઊંચાઈમાં હું થયો, ઘટાડો થયો. તો જેમ ત્રાંસા જોશું એમ આભાસી ઊંચાઈમાં શું થશે, ઘટાડો થશે. ક્લિયર? લેવલ 1B, એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર. જો કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હોય અને પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો ઉપરથી શિરોમણ જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે. સિમ્પલ વાત છે ભાઈ. વાસ્તવિક ઊંચાઈ, કુલ ઊંચાઈ HO તમને આપી દીધેલી છે 5.5 મીટર. વક્રીભવનાંક આપી દીધેલો છે 1.33. તો કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું જણાશે ભાઈ. તો કે HI જોતું છે મારે. સિમ્પલ થઈ જાય. HO/HI is equal to n. તો HI is equal to શું થશે, HO/n. HO તમને આપી દીધેલું છે, HI પણ તમને ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને મીટરમાં આપેલું છે, મતલબ HI પણ તમને શેમાં મળશે, મીટરમાં જ મળશે. રેડી? નેક્સ્ટ, 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલ હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર. તો ચોસલાની જાડાઈ કેટલી હશે? આની અંદર કન્ફ્યુઝ નથી થવાનું, ખાસ સમજો. એક આવું કાચનું ચોસલું છે, આ કાચના ચોસલામાં અહીંયા કંઈક હવાનો પરપોટો છે. હવે છે ને હું આ બાજુથી જોઉં છું ત્યારે આ હવાનો પરપોટો છે ભાઈ, ઈ હવાનો પરપોટો મને કેટલો દેખાય છે, 8 સેન્ટીમીટર ઊંચો દેખાય છે. સોરી, રકમમાં હું કીધું છે 5 સેન્ટીમીટર ઊંચો દેખાય છે, તો 5 સેન્ટીમીટર છે ભાઈ. અને બીજી બાજુથી જોઉં ત્યારે ઈ મને કેટલો દેખાય છે, 2 સેન્ટીમીટર દેખાય છે. તો આ ચોસલાની જાડાઈ T જો. હવે ડોન્ટ બી સો ફૂલ, આકૃતિ જોઈને ઇડિયટ બનવાની જરૂર નથી કે આ બાજુથી 5 ને આ બાજુથી 2 એટલે 7, ઓપ્શન બી સિલેક્ટ કરી નાખ્યું. નહીં, આ બાજુથી જોતા આભાસી ઊંડાઈ 5 દેખાય છે અને આ બાજુથી જોતા આભાસી ઊંડાઈ 2 દેખાય છે. તો એનો મતલબ એમ તો ન જ ગણીએ કે આ હાથે હાથ છે એટલી જાડાઈ હશે. યસ, બીકોઝ ઇટ્સ અ ઇમેજ. ઓબ્જેક્ટ વસ્તુનું રિયલ સ્થાન છે નહીં. તો એનો મતલબ એમ થાય કે આપણે છેલ્લે વાત કરી હતી કે ઇમેજ HI is equal to HI1 plus HI2 કરીએ કે છેલ્લો પોઈન્ટ આપણે વક્રીભવનાંકનો ભણ્યા હતા એની અંદર કે કુલ ઊંચાઈમાં થતો ફેરફાર જોતો હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા H1 plus ડેલ્ટા H2 કરતા. તો એ જ રીતે ઇમેજમાં થતો ફેરફાર HI is equal to HI1 plus HI2 થશે. એટલે તમારું HI છે ને ઈ 7 થશે. સમજાય છે? તમારું કુલ HI છે ઈ 7 થશે. તો હવે તો સિમ્પલ થઈ જાય ભાઈ, જાડાઈ જોડી છે તો તમને ખબર છે કે n is equal to તમે HO/HI કરો તો HO is equal to શું થઈ જશે, NHI. પણ હવે આપણને એ ખબર છે કે HO is equal to T થશે. અહીંયાથી જોઉં કે અહીંયાથી જોઉં સ્લેબની જાડાઈ જેટલી જેની વાસ્તવિક ઊંચાઈ થશે તો T is equal to શું થઈ જશે, NHI. n પણ તમને આપી દીધેલો છે, HI પણ આપણને 7 મળી જશે. તો મળી જાય ચોસલાની જાડાઈ કેટલી હશે. ક્લિયર? તો જોઈએ MCQ નંબર 8. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર બીજા 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી તેલ ભરેલું છે. ઉપરથી શિરોનું ટાંકીમાં તળિયું જોતા તે ખાલી જગ્યા સેન્ટીમીટર ઉપર ખસેડો દેખાશે. પાણી અને તેલના વક્રીભવનાંક અનુક્રમે 1.3 અને 1.28 સમજો. તમને તળિયે પડેલી વસ્તુની આભાસી ઊંચાઈ નથી પૂછી, એટલે એવી ઉતાવળ બિલકુલ નહીં કરવાની કે ચલો HI શોધી નાખીએ. તમને એમ કહે છે કે તળિયું ઉપર કેટલું ખસેલું દેખાશે, મતલબ કેટલું શિફ્ટ થયેલું દેખાશે. શિફ્ટ થયેલા માટે આપણે ડેલ્ટા H ફાઇન્ડ કરતા હતા. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે આ આટલી વસ્તુ છે કે XYZ છે એ કેટલું ખસેલું દેખાશે, ખસેલું દેખાશે મતલબ ડેલ્ટા H પૂછે છે, એ ખાસ યાદ રાખવાનું.
જો તમને ખાલી એમ કે પ્રતિબિંબ કેટલું ઉપર દેખાશે તો એ હાઈટ ઓફ ઇમેજ HI થયું કહેવાય. ક્લિયર? તો સિચ્યુએશન કઈ આવી ગઈ છે ભાઈ કે એક ટાંકી છે એમાં 30 સેન્ટીમીટર સુધી માનો કે અહીંયા સુધી પાણી ભરેલું હોય, પાણી ભરેલું અને બાકીના 30 સેન્ટીમીટર છે એ તેલ ભરેલું છે. તેલ ભરેલું છે તો સ્વાભાવિક છે ભાઈ કે આ પાણી અને તેલને પોતાનું કઈ પર્સનલ શિફ્ટિંગ હશે. કેમ કે બેને પોતાનો પર્સનલ અવયવોના છે ને. પાણી માટે 1.33 પોતાનો પર્સનલ છે, તેલ માટે 1.28 એને પોતાનો પર્સનલ અવયવોના છે. તો સૌથી પહેલા હું વાત કરું તેલ માટે વાત કરી નાખી. ચલો તો કે તેલ માટે પાતળા માધ્યમથી ઘટ્ટ માધ્યમનું છે તો આપણે શું કરશું ડેલ્ટા H યાદ હોવું જોઈએ HO કૌંસમાં 1 - 1/n થતું હતું અને ઘટ્ટમાંથી પાતળા માટે આપણે જે ડેલ્ટા H મેળવતો તો ડેલ્ટા H HI * 1 - n હતું. પણ અહીંયા કેમ કે પાતળામાંથી ઘટશે એટલે ડેલ્ટા H H0 1 - 1/n. હવે તેલ માટે ડેલ્ટા H H0 તો 30 1 - 1/n કેટલું છે તેલનું 1.28. ક્લિયર? તો તમને આ મળ્યું ડેલ્ટા H. આ શિફ્ટિંગ કોના માટે મળ્યું? ઓઇલ માટેનું મળ્યું. એવી જ રીતે હું વાત કરી દઉં પાણીની તો કે પાણી માટે ડેલ્ટા H H0 1 - 1/n થશે. H0 તો 30 છે, બંને 30 સેન્ટીમીટર ના જ ભરેલા છે. 1 - 1/1.33 તો આ તમને મળશે ડેલ્ટા H વોટર પાણીના કારણે શિફ્ટિંગ. તો કુલ કેટલું શિફ્ટિંગ થયું કહેવાય? તો કે કુલ ડેલ્ટા H ડેલ્ટા H ઓઇલ પ્લસ ડેલ્ટા H વોટર. બરાબર? ડેલ્ટા H ઓઇલ પાણી ઓઇલના કારણે આટલું શિફ્ટિંગ થાય છે, પાણીના કારણે આટલું શિફ્ટિંગ થાય છે. તો કુલ શિફ્ટિંગ કેટલું થયું? ડેલ્ટા H ઓઇલ પ્લસ ડેલ્ટા H W જેટલું. સિમ્પલ. એનાથી આગળ જોઈએ કે એક ટાંકીમાં n વત્રી મોલાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. એક સમતલ અરીસાને ટાંકીના તળિયે મૂક્યો છે. આ આકૃતિ છે ને આપણે બહુ ધ્યાનથી સમજતા છીએ. એક ટાંકી છે ભાઈ, આ ટાંકીની ઊંચાઈ સમથિંગ કઈ હશે હમણાં આપણે વાંચીએ. એની અંદર n વત્રી મોલાંક ધરાવતું પ્રવાહી ભરેલું છે. આની અંદર ભરેલું લિક્વિડ કયું છે એ ખબર નથી, એનો વગેરેમાં ધ્યાન છે. એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂક્યો છે. એક સમતલ અરીસો અહીંયા મૂકી દઉં. ચલો તો સમતલ અરીસાની એક બે શરતો આપણને ખબર હોવી જોઈએ. સમતલ અરીસો આ તળિયે આવી રીતે ફ્લેટ રાખેલો છે. પ્રવાહીની સપાટી પર એક બિંદુ P અરીસાથી h ઊંચાઈએ રાખેલી છે. પ્રવાહીની સપાટી પર એક બિંદુવત વસ્તુ P સપાટી ઉપર અહીંયા માનો કે બિંદુવત વસ્તુ P રાખેલી છે. અહીંયા કોઈ P વસ્તુ બિંદુ રાખેલું છે. અરીસાથી h ઊંચાઈએ છે. હવે અરીસાથી h ઊંચાઈએ છે મતલબ કે સપાટી ઉપર બિંદુ છે એટલે ટૂંકમાં પાણી કેટલી ઊંચાઈનું ભરેલું છે? યસ, તો કે h ઊંચાઈનું ભરેલું છે એમ કહેવાય છે. એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે તરફ લંબ અવલોકન કરે છે તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર, વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર સૌથી પહેલા તો સમજો. આ P બિંદુનું પ્રતિબિંબ આ સમતલ અરીસા માટે. હવે એક શરત યાદ હોવી જોઈએ સમતલ અરીસા માટે. સમતલ અરીસા માટે u v થશે ભાઈ. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખા એટલે જ મોટવણી 1 મળતી હતી. યાદ કરો આપણે પહેલા જે વાત કરી ગઈ ઘણા બધા લેક્ચર પહેલા. તો u v થશે. હવે પહેલા તો આટલી વસ્તુ સમજો કે અહીંયા કોઈ માણસ જુએ છે તો પહેલા તો એને આ જે અરીસો છે એ કઈ ઉપર શિફ્ટ થયેલો દેખાશે. તો માનો કે એ અરીસો છે એ એને દેખાય છે કઈ આટલો શિફ્ટ થયેલો દેખાય છે. આવી રીતે અહીંયા આટલો શિફ્ટ થયેલો દેખાય છે. તો મતલબ એમ થઈ કે આ આટલી હાઈટ ને શું કહેશું? આ આટલી હાઈટ જે છે એ કઈ હાઈટ થઈ ગઈ છે? એની હાઈટ ઓફ ઇમેજ થઈ ગઈ. આ વ્યક્તિ અહીંયાથી અરીસાને જોવે છે. હજી બિંદુ P ની તો કઈ ચર્ચા જ નથી ભાઈ.
બિંદુ P ની તો કાંઈ ચર્ચા જ નથી. હજી અરીસો મને આટલો ઉપર શિફ્ટ થયેલો દેખાય છે. હવે અરીસા માટે વસ્તુ અંતર જેટલું હશે એટલું જ પ્રતિબિંબ અંતર હશે. તો આ આટલું અંતર hi જેટલું અહીંયા છે. તો હવે આટલું ને આટલું અરીસાથી પાછળ P બિંદુ અહીંયા રચાશે. તો આ આટલી હાઈટ કેટલી થશે? hi જેટલી થશે. તો તમને પ્રતિબિંબ અને વસ્તુ અંતર વચ્ચેનું અંતર પૂછે છે તો ભાઈ આપણે આમ કહી શકીએ કે ho upon hi is equal to n થાય. તો hi is equal to ho by n થશે. તો હવે જુઓ પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે વસ્તુ અહીંયા છે એનું પ્રતિબિંબ અહીંયા છે તો કુલ અંતર કેટલું થશે? યસ hi plus hi જેટલું મતલબ કે 2hi જેટલું થશે એમ કહી દો તો હાલે ને 2hi જેટલું અંતર થયું કેવા છે? તો કે ભાઈ વસ્તુ અને પ્રતિબિંબ અંતર વચ્ચેનું અંતર બરાબર 2hi થશે. તો હું આમ કરી શકીશ એની વસ્તુને 2ho by n. હવે ho is equal to તમારે h છે તો હું લખી શકીશ 2h by n. સિમ્પલ. રેડી? તો એનાથી નેક્સ્ટ જોઈએ કે 3 સેન્ટીમીટર જાડા અને n બરાબર 2 વક્રી ભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર લંબ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે પ્રકાશીય કિરણ આપાત થાય છે. તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ ગણો. સિમ્પલ વસ્તુ થઈ જાય. એક આવું કંઈક સમતલ ચોસલું છે. આ સપાટીને દોરેલો લંબ પ્રકાશનું કિરણ આપાત થાય છે. કેટલા એંગલે ભાઈ? ઇન્સિડન્સ એંગલ I is equal to કેટલા એંગલે આપાત થાય છે? 30 ડિગ્રી આપાત થાય છે. અને આની જાડાઈ મતલબ આ જે છે આ ડિસ્ટન્સ છે એ કેટલું આપેલું છે? 3 સેન્ટીમીટર નું ચોસલું છે. અને આ માધ્યમનો વક્રી ભવનાંક છે n બરાબર 2 છે. તો લેટરલ શિફ્ટ ગણવાની છે. લેટરલ શિફ્ટ માટે તો આપણને સારી રીતે ખબર છે લેટરલ શિફ્ટ ડેલ્ટા x અથવા તો ખાલી x ઇઝ ઇક્વલ ટુ આપણે આવું કરતા હતા t sin θ1 θ2 upon cos θ2 કરતા હતા. ત્યાં આપણે i1 r1 કીધું હતું અને i2 r2 કીધું હતું. પણ એ શું કે θ1 θ2 વાળી સંજ્ઞા પણ આપણે આપીએ. તો મારી પાસે θ1 તો છે મતલબ i તો છે પણ θ2 નથી. તો પહેલા તમારે સ્નેલના નિયમની મદદથી θ2 મેળવવો પડશે. કે સ્નેલનો નિયમ શું કહે છે કે n1 sin θ1 is equal to n2 sin θ2. કેમ કે આ મારું માધ્યમ n1 થશે આ મારું માધ્યમ n2 થશે. માનો કે આ વક્રી ભવન થયું અને પ્રકાશનું કિરણ અહીંયા મળ્યું પછી અહીંયાથી આ પાછું લંબથી દૂર ઘટમાંથી પાતળા માધ્યમમાં. તો શિફ્ટિંગ કેટલું થયું કેવા છે? આટલું x જેટલું શિફ્ટિંગ થયું કેવા છે? તો મારે આ x ફાઇન્ડ કરવાનો છે. તો ભાઈ sin θ2 શું થશે? θ2 n2 by n1 sin θ1. તો મને અહીંયા θ2 મળી જશે ભાઈ જે તમે આરામથી ફાઇન્ડ કરી શકો. θ1 બરાબર તો 30 આપી દીધેલા છે. n2 બરાબર તો આપી દીધેલો છે 2 વક્રી ભવનાંક છે અને n1 બરાબર તો 1 થશે. તો θ2 મળી ગયો. તો આરામથી વાળીને મૂકું કે x t sin θ1 minus θ2 upon cos θ2. હવે t બરાબર એ જે તમને ખ્યાલ હોવો જોઈએ t બરાબર કેટલું આપી દીધેલા છે 3 સેન્ટીમીટર મળી ગયેલા છે એટલે તમને એનું લેટરલ શિફ્ટ x છે આરામથી મળી જાય. ક્લિયર? એની પછી જોઈએ SLB માં 6 સેન્ટીમીટર જાડાઈનો અને 1.5 વક્રી ભવનાંકના કાચના સ્લેબ આલેખ પર મૂકેલો છે. તો અક્ષરોનું કેટલું વિચલન અનુભવાશે? વિચલન ધેટ મીન્સ શિફ્ટિંગ પૂછે છે. એટલે ખાસ યાદ રાખવાનું શિફ્ટિંગ હોય ત્યારે શું કરવાનું? ખાલી hi શોધવાનો નહીં, ડેલ્ટા h શોધવાનું થશે. તો ઓબ્વિયસ વાત છે ભાઈ જાડાઈ આપી દીધેલી છે મતલબ t તો h0 થશે. n બરાબર આપી દીધેલું છે 1.5 તો સિમ્પલ છે ભાઈ n h/hi કેમ કે પાતળામાંથી જ ઘટ માધ્યમમાં વાત કરીએ છીએ તો
hi is equal to ho by n, તો hi is equal to t by n, તો t બરાબર છે 6 સેન્ટીમીટર અને n બરાબર છે 1.5, મતલબ મને hi મળી જશે. પણ કેમ કે મને અહીંયા પૂછે છે શિફ્ટિંગ, કેટલું વિચલન અનુભવાશે, તો કે ભાઈ વિચલન અનુભવાશે ડેલ્ટા h જેટલું, તો ડેલ્ટા h is equal to શું થશે, ho minus hi થશે. કેમ? because we know that કે ho greater than to hi છે. શેના માટે? પાતળામાંથી ઘટ માધ્યમ માટે. જો ઘટમાંથી પાતળા માધ્યમનું ઓબ્ઝર્વેશન હોય તો hi minus ho થાય ને, સિમ્પલ છે. આરામથી તમને ડેલ્ટા h મળી જશે. ક્લિયર? એનાથી નેક્સ્ટ જોઈએ, પ્રવાહી પાત્રના તળિયે કરેલી નિશાની તળિયેથી 0.1 મીટર ઉપર દેખાય છે. હવે સમજો, આ એક પ્રવાહી પાત્ર છે. આ પ્રવાહી પાત્રના તળિયે કંઈક નિશાની કરેલી છે. એના તળિયેથી 0.1 મીટર, મતલબ આ એના તળિયેથી 0.1 મીટર જેટલી ઊંચાઈ અહીંયા કંઈક દેખાય છે. મતલબ આની નિશાની અહીંયા દેખાય છે. જો પ્રવાહીની કુલ ઊંડાઈ 1 મીટર હોય, મતલબ પ્રવાહી છે ઈ કુલ 1 મીટર જેટલા અંતરે કરેલું હોય, તો વક્રી વળાંક n શોધવાનું રહેશે. હવે સમજો, 1 મીટર છે એ તો શું થઈ ગઈ, તમારી h થઈ ગઈ. પણ hi કેટલી થશે? કેટલી થશે? આટલી ઊંચાઈને આપણે શું કહીશું, એની hi કહીશું. તો યસ, ઓબ્વિયસલી આપણે ખબર પડી ગઈ hi કેટલી આવશે. યસ, hi is equal to 0.9 મીટર આવશે. કેમ કે તળિયેથી 0.1 મીટર ઊંચાઈએ દેખાય છે. પણ hi કોને કહેવાય? તળિયેથી નથી ગણાતી. hi ક્યાંથી ગણાય છે? સપાટી પરથી ગણાય છે. તો સપાટી પરથી અંતર કેટલું થયું કહેવાય? તો કે ભાઈ કુલ કેટલું છે? 1 મીટર. 1 મીટરમાંથી 0.1 મીટર કરીએ તો આપણને hi મળી જાય 0.9 મીટર. તો વક્રી ગુણાંક શોધવાનો છે n h / hi. સિમ્પલી ગણતરી કરી શકીએ આપણે. તો 12મો દાખલો કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ I જેટલા આપાત કોણે કોઈ પ્રકાશનું કિરણ કાચ પાણી સપાટી પર આપાત થઈ પાણી હવાને જોડતી રેખાને સમાંતર નિર્ગમન પામે છે. તો આ સપાટીને સમાંતર નિર્ગમન પામે છે, મતલબ અહીંયાથી આનો વક્રી ભવન કોણ 90 ડિગ્રીનો થયો કહેવાય. તો mg મતલબ ગ્લાસનો વક્રી ભવનાંક શોધો. બહુ સમજવા જેવી વાત છે. એક પ્રકાશનું કિરણ ગ્લાસમાંથી, મતલબ આનો વક્રી ભવનાંક છે, એને હું દર્શાવું n g વડે. વોટર એના વક્રી ભવનાંકને દર્શાવું n w વડે. m n k તરીકે. તો હવે જો તમને n g પૂછ્યો છે, મતલબ ઇન્ડિરેક્ટલી યાદ રાખી લો કે તમારે શોધવાનો છે n g a. ખાસ યાદ રાખો, n g a નો મતલબ શું થાય છે? કાચનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે. તો તમારે વક્રી ભવનાંક શોધવાનો છે n g a, મતલબ કાચનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે. તો હવે સમજો, સૌથી પહેલા આ સિચ્યુએશન લો કે જ્યારે ગ્લાસમાંથી વોટરમાં જાય છે ત્યારે તો આપણને એક નોર્મલ સ્નેપનો નિયમ ખબર છે કે n21 sin I by sin r થશે. આનો મતલબ આપણે આમ લખતા હતા n2/n1 લખતા ને. તો એવી જ રીતે હું પહેલા એક એક કિસ્સાને સરખાવું છું. તો ગ્લાસથી વોટર માટે મારે જોતું હોય તો હું સ્નેપનું સીધું સ્વરૂપ લખું કે n g sin pi is equal to nw sin r થશે. ng sin r નું કામ ગ્લાસ માટે એંગલ ઓફ ઇન્સિડન્સ અને રિફ્લેક્ટિવ એંગલ વોટર માટે. તો શું થશે? nw/ng શું થશે? તો કે nw/ng is equal to sin I by sin r થશે. ક્લિયર? તો આને હું આમે લખી nwg, એટલે હું આમ લખી nwg. બરોબર? તો આને હું એક નામ આપી દઉં, સમીકરણ નંબર 1 નામ આપી દઉં. હવે હું બીજા કિસ્સાની ચર્ચા કરું કે જ્યારે પ્રકાશનું કિરણ વોટરમાંથી એર, તો હું કરીશું n water sin I is equal to n air sin r. પણ કેમ કે અહીંયા જુઓ ભાઈ, અહીંયા વક્રી ભવન r કેટલો થાય છે? r is equal to 90 ડિગ્રી છે.
તો sin 90 કેટલા થઈ જશે 1 and w is equal to હું આમ કરી શકીશ nw upon na is equal to 1 upon sin I. પણ હવે ધ્યાન રાખો કે આ એંગલ અહીંયા આપાત કોણ કેટલો છે r જેટલો જ છે, તો અહીંયા r is equal to તે આ સિચ્યુએશનમાં I થશે, તો હું આ સમીકરણને આમ લખી દઈશ 1 upon sin r લખી શકાય ને, r1 2 ના હોય તો વધારે સરળતા રહે, તો nw by na is equal to 1 upon sin r, અથવા તો આને આમ લખીએ તો nwa, તો આ થઈ ગયું મારું સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લો, કેમ કે મારે ng એ જોતું છે, જો એટલે હું જાઉં છું ઇધર, તો કે nwg upon nwa is equal to શું થશે nwg is equal to sin I by sin r છે upon nwa બરાબર શું છે 1 upon sin r છે, તો sin r તો થઈ જાય કેન્સલ, તો nwg upon nwa is equal to sin I મેળવો. પણ nwg નો મતલબ શું થશે કે nw by ng થશે upon nw by na થશે is equal to sin I, તો nw તો શું થઈ જાય કેન્સલ, તો શું થયું na by nw છે, સોરી na by ng થયું કેવા, તો is equal to sin I. તો મારે તો શોધવું છે nga, પણ આ મને મેળવ્યું ખરેખર શું મળ્યું કહેવાય nag મળ્યું કહેવાય, તો આને ઉલટાવી નાખો તો શું થઈ જશે ng by na is equal to 1 upon sin r, તો આને હું કહી દઈશ ng અથવા તો nga. ક્લિયર ભાઈ? ખાસ ધ્યાન રાખવાનું આ એમસીક્યુ ની અંદર આરામથી બે સપાટીઓ માટે સ્નેલ લાગી લગાડતા આગળ ચાલવાનું. આવા બે સમીકરણો મળે એના ગુણોત્તર ભેગા ગુણાકાર લો, તમને કોઈ આવી ટર્મ મળે એ ટર્મને તમારે શું જોતું છે એ ટર્મમાં ફેરવા માટે વ્યસ્ત છે યોગ્ય લાગે એમ કન્વર્ટ કરતા જવાનું. ક્લિયર? ગુજકેટ 2011 માં પૂછાયેલી વાત કે ટેબલ પરના સહીના ડાઘા પર એક માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવામાં આવે છે. આ ડાઘ પર 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો ટુકડો મૂકતા માઇક્રોસ્કોપને આ સહીના ડાઘ પર કેન્દ્રિત કરવા કેટલું ખસેડવું પડશે? ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કે જેનો તમારા 12 સાયન્સ ની અંદર પ્રેક્ટિકલ આવે છે, સેમ આ જ વસ્તુ કરવાની હોય છે. એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ હોય છે જેની તમે પ્રેક્ટિકલી જ્યારે તમે જોશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે એક નીચે કાગળ એક શાઈના ડાઘા વાળો અથવા તો એક શાઈની લીટી કરેલું એક કાગળ મૂકી અને માઇક્રોસ્કોપની અંદરથી પહેલા એને એ એક્ઝેક્ટ લીટી ક્લિયર દેખાય એવી ફોકસ કરવાની હોય છે, અને પછી એની પર કાચનો સ્લેબ મૂકવાનો હોય છે. કાચનો સ્લેબ મૂકશો એટલે પ્રતિબિંબ તમને ઝાંખું દેખાય. પાછું ફોકસ પોઈન્ટને એવી રીતે અથવા તો તમારા જે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપને એવી રીતે ઉપર શિફ્ટ કરવાનું થાય કે જેથી કરીને પહેલા જેવું ક્લિયર પ્રતિબિંબ દેખાય. એના જેવી જ વાત છે અહીંયા. તો કે ટેબલ ઉપર આવી રીતે પડેલો છે એક ટુકડો, હવે ડાઘ પર 3 સેન્ટીમીટર જાડાઈનો કાચનો ટુકડો મૂક્યો છે. આ એક કાચનો લંબઘન છે, અહીંયા શાઈના ડાઘા છે, આની જાડાઈ t બરાબર 3 સેન્ટીમીટર છે. હવે વધરી ભવનાંક તમને આપી દીધેલો છે n 1.5 છે. તો તમે એમ કહે છે કે માઇક્રોસ્કોપને કેટલું ઉપર ખસેડવું પડશે, મતલબ શિફ્ટિંગ કેટલું કરવું પડશે, શિફ્ટિંગ પૂછે છે ત્યાં કા સમજ. તો પહેલા તો આ જે મારી હાઈટ છે એ h o જેટલી થઈ ગઈ હશે, તો પહેલા તો hi આરામથી શોધી લો. hi is equal to અથવા તો તમને ખબર છે n is equal to ho upon hi થાય, તો hi is equal to ho by n તમે કરી શકો આરામથી. ho તમને 3 સેન્ટીમીટર આપી દીધું છે, hi છે તમને 1.5, તમને આ hi મળ્યું. પણ આ જે છે તમને ખાલી પ્રતિબિંબ એટલું ઉપર દેખાશે એવું થયું, તો પ્રતિબિંબ એટલું ઉપર દેખાય એ માટે કંઈક એને ખસેડવું પડશે. તો કે ભાઈ શિફ્ટિંગ ડેલ્ટા h is equal to કેટલું થશે ho minus hi જેટલું. તો કે ho તો કેટલું છે 3 સેન્ટીમીટર, ho તમને જે મળે છે તમને ડેલ્ટા h આરામથી મળી જાય. ક્લિયર ભાઈ? એની પછી બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે 2012 માં પૂછાયેલી વાત છે.
4/3 વક્રી ભવનાંક ધરાવતું પાણી બીકરમાં 16 સેન્ટીમીટર સુધી ભરેલું છે. આ 16 સેન્ટીમીટર સુધી બીકરમાં પાણી ભરેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીની સપાટીથી 3 સેન્ટીમીટર ઊંચાઈએ અંતર્ગોળ અરીસો મૂક્યો છે. એની સપાટીથી 3 સેન્ટીમીટર ઊંચાઈએ અંતર્ગોળ અરીસો મૂક્યો છે. હવે વસ્તુને બીકરના તળિયે મૂકેલી છે, મતલબ અહીંયા કોઈ વસ્તુ પડેલી છે અને તેનું પ્રતિબિંબ અરીસા વડે પાણીની સપાટીથી 7 સેન્ટીમીટર ઊંચાઈએ મળે છે. મતલબ આનું પ્રતિબિંબ છે ને ભાઈ, ઈ પાણીની સપાટીથી 7 સેન્ટીમીટર મતલબ અહીંયા કંઈક મળે છે. તો આ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. સૌથી પહેલા તો આ વસ્તુ સમજો, જે આકૃતિ છે એ વસ્તુ હું રિપીટ એટલા માટે અહીંયા કરું છું કે એમાં થોડાક આપણે સુધારા નહીં કરીએ કે આમાં કરીએ છીએ. જે કેટલા સેન્ટીમીટર સુધી 16 સેન્ટીમીટર સુધી ભરેલું છે. અહીંયા કોઈ એક XYZ વસ્તુ પડેલી છે. અહીંયા એક અંતર્ગોળ અરીસો રાખેલો છે જેની કેન્દ્ર લંબાઈ મને ખબર નથી, એ મારે શોધવાનું છે. બરોબર? તો અહીંયાથી આ ડિસ્ટન્સ છે એ કેટલું છે? 3 સેન્ટીમીટર છે. હવે પ્રતિબિંબ મને ક્યાં દેખાય છે? સપાટીથી 7 સેન્ટીમીટર જેટલી ઊંડાઈ જોવા મળે છે. મતલબ મારું પ્રતિબિંબ અહીંયા દેખાય છે. તો હવે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. હવે સમજો અહીંયા ખાસ, સૌથી પહેલા તો આના કારણે પ્રતિબિંબ મેળવવા કરતા મહત્વની વસ્તુ શું થશે? પહેલા તો મહત્વની વસ્તુ એ થશે કે આ ઓબ્જેક્ટનું વક્રીભવનના કારણે કેટલું ઉપર શિફ્ટિંગ દેખાશે. કેમ કે આ અરીસા માટે મેઈન વસ્તુ આ નહીં વર્તે. સમજો, અંતર્ગોળ અરીસા માટે મેઈન વસ્તુ તરીકે આ વસ્તુ નહીં વસ્તુ તરીકે વર્તે. કેમ? કેમ કે ઈ અહીંયા જીવી જ નહીં શકાય. કેમ નહીં જીવી શકાય? કેમ કે આનું પ્રતિબિંબ એક ઉપર શિફ્ટ થયેલું છે, ઈ આના માટે વસ્તુ મળશે. તો આ અંતર્ગોળ અરીસા માટે પહેલા તમારે વસ્તુ અંતર મેળવવી પડશે. પ્રતિબિંબ અંતર તો આરામથી મળી જાય. પ્રતિબિંબ અંતર તો તમે ગણો, અહીંથી આ 7 ને આ 3 એટલે કુલ 10 સેન્ટીમીટર જેટલું પ્રતિબિંબ અંતર મળી ગયું. પણ પહેલા વસ્તુ અંતર તો મળવું જોઈએ ને. તો વસ્તુ અંતર મેળવવા માટે તમારે જાણવું પડે કે આની ઇમેજ ક્યાં રચાશે. કેમ કે આની આભાસી ઊંડાઈ અથવા તો આનું આભાસી પ્રતિબિંબ ઈ આના માટે વસ્તુ તરીકે વર્તશે. તો પહેલા મેળવી લઈએ. તો કે ભાઈ n શું થાય છે? HO HI. તો HI શું થશે? HO/n. HO તમને મળી ગઈ છે 16. n તમને આપી દીધેલું છે કેટલું છે? 4/3. તો HI તમને મળ્યો 12 સેન્ટીમીટર. તો આ 12 સેન્ટીમીટર જેટલું. તો HI મતલબ મને ઈ ઇમેજની હાઈટ સપાટીથી કંઈક 12 સેન્ટીમીટરે અહીંયા કંઈક રચાતી હોય એવું માનીએ. મતલબ આ જે રચાણું ઈ હું રચાણું વક્રીભવનના કારણે પ્રતિબિંબ, જે આના માટે હવે આ વસ્તુ તરીકે વર્તશે. મતલબ આ આટલું ડિસ્ટન્સ જે છે એ એનું વસ્તુ અંતર u થશે. તો તમને હવે ખબર પડે કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ 12 અને આ 3 એટલે u બરાબર કેટલા થશે? 15 સેન્ટીમીટર થશે. અને v બરાબર કેટલા થશે? તો કે v બરાબર 3 સેન્ટીમીટર તો આ ડિસ્ટન્સ છે અને પ્રતિબિંબ સપાટીથી 7 સેન્ટીમીટર રચાય છે. તો મતલબ કે તમારું v થશે 7 ને 3 10 સેન્ટીમીટર. તો હવે તમને u મળી ગયું છે, v મળી ગયું છે, એટલે હવે તમે અરીસાના સમીકરણ ઉપરથી આરામથી કેન્દ્ર લંબાઈ શોધી શકો. તો 1/l = 1/u + 1/v કરશો એટલે તમને આરામથી f છે એ 6 સેન્ટીમીટર મળી જશે. ક્લિયર? ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, રકમ શાંતિથી સમજવાની છે. આ જે ઓબ્જેક્ટ મૂળ ઓબ્જેક્ટ છે એ આના માટે વસ્તુ તરીકે વર્તશે નહીં, પરંતુ આની આભાસી જે પ્રતિબિંબ અહીંયા છે એ આના માટે વસ્તુ તરીકે વર્તશે. કેમ કે રિફ્લેક્શનના કારણે કઈ આ વસ્તુ આટલી ઊંડાઈ નહીં જોવા મળે, કઈક અમુક ઓછી ઊંડાઈ જોવા મળશે. એટલે ઈ એના માટે વસ્તુ ત્યાં પડેલી છે એમ કહેવાશે. બરોબર? તો આટલું અંદર છે એ વસ્તુ અંદર u થયું કહેવાશે. પ્રતિબિંબ અંતરની તો ચોખવટ કમાજ કરી દીધેલી છે. ક્લિયર? એની પછી જોઈએ કે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો કોઈ ખાલી જગ્યામાં ફેરફાર થવાથી ઘટે છે. ઓબ્વિયસલી ભાઈ આવૃત્તિમાં ચેન્જ થતો નથી, કંપ વિસ્તારમાં ચેન્જ થાય છે, પણ કંપ વિસ્તારથી એનો વેગ નથી ઘટતો, કળાથી પણ નહીં. તો શું
તરંગ લંબાઈમાં ઘટાડો થાય તો એના વેગમાં પણ ઘટાડો થાય, because v is equal to f lambda. PMT 6 સેન્ટીમીટર જાડાઈ ધરાવતી કાચની એક લંબચોરસ પ્લેટની બાજુ એક બાજુ સિલ્વર કરેલી છે. એક પદાર્થને બીજી બાજુથી 8 સેન્ટીમીટર દૂર મૂકેલો છે અને સિલ્વર કરેલી સપાટીની 12 સેન્ટીમીટર પાછળ એક પ્રતિબિંબ રચાય છે. તો કાચનો વક્રી ભવનાંક શોધો. તો ભાઈ 6 સેન્ટીમીટર જાડાઈનો એક કાચનો સ્લેબ છે, કાચની પ્લેટ છે, આની જાડાઈ t બરાબર 6 સેન્ટીમીટર તમને આપી દીધેલી છે. હવે એની એક બાજુ સિલ્વર કરેલી છે, મતલબ આ બાજુ માનો કે સિલ્વર કરેલી છે એટલે આ બાજુ છે એ સમતલ અરીસા તરીકે વર્તશે. આપણે ખબર છે સમતલ અરીસો બનાવવા માટે કોઈ પણ કાચની પ્લેટની એક સપાટીને રફ કરી નાખો તો એ સમતલ અરીસા તરીકે વર્તે. તો આ સમતલ અરીસા તરીકે વર્તશે. એક પદાર્થને બીજી બાજુથી 8 સેન્ટીમીટર દૂર મૂકેલો છે. એટલે બીજી બાજુથી એટલે કઈ બીજી બાજુ? જે બાજુ સિલ્વર કરેલી છે એની સિવાયની બીજી બાજુ, એટલે અહીંયાથી 8 સેન્ટીમીટર અહીંયા વસ્તુ મૂકેલી છે. આ કોઈ p બિંદુ એ વસ્તુ છે એમ કહું, એનું સપાટીથી ડિસ્ટન્સ કેટલું છે? 8 સેન્ટીમીટર છે. તો સિલ્વર કરેલી સપાટીની 12 સેન્ટીમીટર પાછળ એક પ્રતિબિંબ, સિલ્વર કરેલી સપાટીની 12 સેન્ટીમીટર પાછળ અહીંયા પ્રતિબિંબ રચાય છે, જેનું p ડેશ નામ આપ્યું. તો આ ડિસ્ટન્સ કેટલું થશે? 12 સેન્ટીમીટર થશે. તો હવે આ કાચનો વક્રી ભવનાંક m શોધવાનો છે. હવે વક્રી ભવનાંક શોધવા માટે એક સિમ્પલ વસ્તુ સમજો, hi/ho હોવો જોઈએ. તો આ તો તમારો ho તો મળી ગયો. ચલો ho કેટલો છે? t જેટલો હશે. તો hi ફાઇન્ડ કરવું પડશે. તો પહેલા તો hi કેવી રીતે ફાઇન્ડ કરશું? કેમ કે ભાઈ આ સપાટી સિલ્વર કરેલી છે એટલે શેના તરીકે વર્તશે? સમતલ અરીસા તરીકે વર્તશે. તો સમતલ અરીસા માટે ભાઈ તમે જુઓ તો સમતલ અરીસા માટે u v થશે. તો આના માટે u કેટલું થયું કહેવાશે? તો પહેલા પ્રથમ તો આ જે સપાટી છે એ કઈ બાજુ ઉપર ખસેડી દેખાશે ને? ઈ કેટલી ખસેડી દેખાય? માનો કે આ જે સિલ્વર કરેલી સપાટી છે એટલી ખસેડી દેખાય છે. તો આ ની hi થઈ કહેવાશે. કહેવાશે કે નહીં? તો હવે u v થાય ભાઈ, તો તમને ખબર પડી ગઈ કે આ આના માટે u થયું. હવે આને આટલું ડિસ્ટન્સ છે એના માટે v થયું કહેવાય. તો હવે આટલું ડિસ્ટન્સ તમારે જાણવું હોય તો u તમે કરી શકશો 8 hi 8 hi એટલે આટલું અંતર u થઈ ગયું. તો v કેટલું થશે? આટલું ડિસ્ટન્સ ગણવાનું છે. તો v આમ કરી લો 12 પ્લસ કેટલું થશે? આ આટલું ડિસ્ટન્સ શોધવું હોય તો હું કરીશ t માઈનસ hi કરું, t માઈનસ hi કરું એટલે આટલું ડિસ્ટન્સ મળી જાય t માઈનસ hi. તો આમાં થયું ને ટૂંકમાં 8 hi 12 પ્લસ t કેટલો છે? 6 માઈનસ hi. તો તમને hi છે એ કઈક સમથિંગ મળી જશે સૂત્રમાં બતાવો એટલે. અને તમારે વક્રી ભવનાંક શોધવો છે તો વક્રી ભવનાંક m તો સિમ્પલ છે ભાઈ ho upon hi. તમને મળી જશે એનો વક્રી ભવનાંક પણ. તે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સપાટી સમતલ સિલ્વર કરેલી છે. ધેટ મીન્સ કે આ સપાટી છે એ સમતલ અરીસા તરીકે વર્તશે. સમતલ અરીસો હોય એટલે u તો v થાય. તો કે ભાઈ આ સમતલ સપાટી છે પણ એ સમતલ સપાટી પણ ક્યાં અહીંયા ઉપર એટલી ખસેડી હશે તો એનું hi થશે. તો હવે આના માટે વસ્તુ અંતર એટલું થશે, પ્રતિબિંબ અંતર એનાથી પાછળ એટલું થશે. તો hi મળી જાય, ho મળી જાય, n મળી જાય. ક્લિયર? એનાથી આગળ જોઈએ. એક પારદર્શક ઘનમાં હવાનો એક નાનો પરપોટો રહેલો છે. એક બાજુથી જોતા તેનું દેખીતું અંતર 2 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા અંતર 5 સેન્ટીમીટર જણાય છે. તો ઘરના ધારનો વક્રી ભવનાંક 1.5 હોય તો ઘરના ધારની વાસ્તવિક લંબાઈ શોધો. ભાઈ આપણે આની પહેલા જ હમણાં ગણી ગયા છે. એક બાજુથી ઊંચાઈ 2 સેન્ટીમીટર, એક બાજુથી 5 સેન્ટીમીટર એટલે આપણે ભૂલથી તેને કુલ જાડાઈ 7 સેન્ટીમીટર કહી દેવાની નહીં. શું કરશું? hi hi1 hi2 એટલે ઈ તમારું hi કેટલું થશે? 7 થશે. તો n ho upon hi કરી લો તો ho તમને મળી જશે n આપી દીધેલો છે, hi આપી દીધેલો છે 7. ક્લિયર? કાગળના ટુકડા પર નિશાની કરેલ
માર્ક પર માઇક્રોસ્કોપ કેન્દ્રિત કરેલ છે, પછી માર્ક પર 3 સેન્ટીમીટર જાડાઈ અને 1.5 વોકરી બનવાનો ધરાવતો કાચનો સ્લેબ મૂકવામાં આવે તો માઇક્રોસ્કોપને માર્ક ઉપરથી કેન્દ્રિત કરવા કેટલું ઉપર ખસેડવું પડશે? હવે એ જ વસ્તુ છે ભાઈ, 3 સેન્ટીમીટર જાડાઈનો એટલે t અથવા તો h0 આપણે હમણાં જ લઈ ગયા જો 1.5 વોકરી બનવાનું છે, કેટલું ખસેડવું પડે કીધું છે એટલે શિફ્ટિંગ પૂછે છે. પ્રતિબિંબ ક્યાં રચાશે ઈ નથી પૂછતા, શિફ્ટિંગ પૂછે કેટલું ખસેડવું પડશે, આરામથી થઈ જશે. પીએમપી 2004 ની અંદર પૂછાયેલી વાત કે ભાઈ લાલ અને લીલા કિરણનું એક સંયુક્ત કિરણ જૂથ ત્રાંસા રાખેલા લંબગોળના કાચના સ્લેબ ઉપર કોઈ એક બિંદુએ આપાત થાય છે. નીચે સમાન સપાટીમાંથી બહાર નીકળતી વખતે લાલ અને લીલા કિરણો ખાલી જગ્યા રીતે નિર્ગમન પામશે. સમજો, કાચનો એક સ્લેબ હોય એની ઉપર લાલ અને લીલા રંગનો સંયુક્ત પ્રકાશ છે, આવી રીતે આપાત કરીએ છીએ. કાચનો સ્લેબ થોડો આપણે સારો દોરીએ તો આ કાચનો સ્લેબ, તો અહીંયા સપાટી પર આ લાલ અને લીલા રંગનો બંનેને એક સાથે ઇન્સિડન્સ કર્યા છે. હવે આપણને ખબર છે લાલ અને લીલો રંગ, આપણે એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી, રંગ બદલાણો મતલબ આવૃત્તિ બદલાણી, આવૃત્તિ બદલાણી મતલબ તરંગ લંબાઈ બદલાણી, તરંગ લંબાઈ બદલાશે તો એનું ડેવિએશન બદલાશે. because we know that lambda proportional to 1/n, તો લાલ રંગ અને લીલા રંગની તરંગ લંબાઈ જુદી જુદી હશે તો એના આધારે એનું ડેવિએશન પણ જુદું જુદું થશે. તો માનો કે લાલ રંગ છે આ પ્રમાણે કંઈક આગળ વધે છે અને લીલો રંગ છે કંઈક આ પ્રમાણે આગળ વધે છે, તો અહીંયાથી બહાર નીકળશે ત્યારે કઈ બંને કઈ કિરણો ભેગા થઈ જાય નહીં, બંને કિરણો ભેગા થઈ જશે નહીં. કેમ કે બંનેને પોતાના કારણે પોતાનું અલગ ડેવિએશન હશે. મતલબ એમ થયું કે પરાવર્તન નિર્ગમન પામતા કિરણો છે એ બંને એકબીજાને પેરેલલ થઈને બહાર નીકળશે, બંને કિરણો એકબીજાને સમાંતર થઈને બહાર નીકળશે. તો ઓપ્શન જોઈએ કે બે જુદા જુદા સમાંતર દિશામાં બે બિંદુમાંથી પ્રસરણ પામતા કિરણો સ્વરૂપે નિર્ગમન પામશે. યસ, બે જુદા જુદા સમાંતર કિરણો બે બિંદુઓમાંથી પ્રસરણ પામતા કિરણો સ્વરૂપે, એક જ બિંદુમાંથી પણ બે જુદી જુદી દિશામાં પ્રસરણ, એક જ બિંદુમાંથી તો પ્રસરણ પામશે એટલે આપણને ખબર પડે કે ભાઈ અહીંયાથી ડેવિએશન અલગ થઈ ગયું છે તો અહીંયાથી આપાત અલગ રીતે થશે તો નિર્ગમન પણ અલગ રીતે થશે. એક જ બિંદુમાંથી અને એક જ સમાન દિશામાં પ્રસરણ પામતા કિરણો, એક જ દિશામાં એ વાત સાચી છે પણ એક જ બિંદુ વાળી વાત છે એ ખોટી છે. એક જ બિંદુમાંથી બહાર નીકળશે નહીં. ગ્રીન અને રેડ લાઇટ નો કોમ્બો આપાત કરીએ લંબ સાથે પોતપોતાના તરંગ લંબાઈને અનુરૂપ અલગ અલગ ડેવિએશન થશે. તો જોવો જોઈએ આપાતને સમાંતર નિર્ગમન, તો નિર્ગમન G સમાંતર આપાત કિરણ ને નિર્ગમન R સમાંતર આપાત કિરણ. જો આ બંને આપાત કિરણને સમાંતર હોય તો આ બંને પણ એકબીજાને સમાંતર છે તેમ કહેવાશે. ક્લિયર? તો આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંચાઈ અને લેટરલ શિફ્ટ સુધીના આટલા કોન્સેપ્ટ છે આપણે વધારે ક્લિયર રાખવાના છે. આ બધા MCQ ની અંદર ખાસ નાની નાની વસ્તુઓનું થોડું ધ્યાન રાખવાનું, બાકી આરામથી દાખલાઓ ગણી શકાય. રેડી ભાઈ?